બાકી તો ઘરની માને કોઈ ડાકણી નાખી એમ પોતાના ગુણો ગાય છે। બધા બિસ્તરા પોટલા ભરીને ધામા કદાચ ગુજરાતમાં નાખે ને તોય કઈ ભેગું થાય એમ નથી। કે અન્ના હજારેનું આંદોલનનો તમે જે મિસયુઝ કર્યો, ચલો એ તમને મુબારક, પણ એનું ફંડિંગ કોનું હતું? મારી ધોતી વ્હાઈટ છે તો એ વ્હાઈટ હોવી જોઈએ। હું એને કાળાનો દાવો ન કરી શકું, અથવા તો કાળી હોય તો એને વ્હાઈટનો દાવો ન કરી શકું। અને જે ગુજરાતમાં પણ થવાનું છે, ધોરું થઈ જાય, ધોરું એને જે કરવું હોય કરે, કારણ કે ગુજરાતના લોકો વાસ્તવિકતા જ સ્વીકારે। ક્યારેક લાગણીમાં આવીને આભાસ બેઝ ઉપર આપણે અમુક કામો થઈ જતા હોય છે। જે ઢોલ વગાડવા હોય વગાડે, જે શરણાઈઓ વગાડવી વગાડે, લીલા તોરણે દાન પાછી આવવાની છે। એ મારા શબ્દો યાદ રાખજો। મારું મોટું કરવા માટે હું ક્યાંક ને ક્યાંક ટેક્સ માંથી ક્યાંક ને ક્યાંક ચોરેલા પૈસા હું વાપરતો હોઉં, એનો જવાબ મારી પાસે નથી। મેં કહ્યું પ્રમાણે 11 જણાનું ખાઈને હું ઉપવાસના નાટક કરું છું, હું ઈમાનદારીની વાર્તાઓ કરું છું, તો આ બધું આવે છે ક્યાંથી? આ બધા કાગળદીના ચાલે છે ક્યાંથી? પોતાના કપટને સંતોષવા માટે મારી ગુજરાતની ધરા ઉપર મારા ગુજરાતીઓને, મારી લોકશાહીને પોતાના સ્વાર્થ માટે કોઈ ન આપવાના સ્ટેટમેન્ટ, અંધારામાં રાખવાના સ્ટેટમેન્ટ, આંખમાં ધૂળ નાખવાના સ્ટેટમેન્ટ આપશે। દિલ્હીથી પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવે છે। રાજુ કરપડાના રાજીનામાને લઈને કોઈ વાતચીત તો નથી કરતા, પણ ડેમેજ કંટ્રોલ કરતા એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓના એ ભરપેટ વખાણ કરતા જોવા મળ્યા। જી, હવે આમાં એવું છે ભાઈ કે હું 11 જણાનું એક સાથે જમી જાઉં બપોરે અને 2 વાગે ઉપવાસનો દાવો કરું કે મારે આજે ઉપવાસ છે। આ ટાઈપની એક્ટિવિટી કેજરીવાલજી કરી રહ્યા છે। હવે ત્યાં આવી ગુજરાતમાં આવીને એને ગીત ગાવા, હું મારી વાત કરું એ પહેલા કહી દઉં કે બધા બિસ્તરા પોટલા ભરીને ધામા કદાચ ગુજરાતમાં નાખે ને તોય કઈ ભેગું થાય એમ નથી। કારણ કે ગુજરાતની જ્યાં ગાંધીજી આપ્યા છે, જ્યાં સરદારજી આપ્યા છે, એક ગુજરાતી કેજરીવાલ સાહેબને પૂછવા માંગે છે કે 2-4 પ્રશ્નોના જવાબ આપો અને પછી તમે તમારું મોઢું ખોલો। કે અન્ના હજારેનું આંદોલનનો તમે જે મિસયુઝ કર્યો, ચલો એ તમને મુબારક, પણ એનું ફંડિંગ કોનું હતું? પહેલી ચૂંટણી તમે દિલ્હીમાં લયા, એનું ફંડિંગ કોનું હતું? આજે તમે પગારદાર માણસો ગુજરાતમાં રાખ્યા છે, ગુજરાતી અને ગુજરાત બહારના બધા, એ પગાર આવે છે ક્યાંથી? કોણે ફેક્ટરી ખોલી છે? કોનું બેલેન્સ શીટ છે? કોનું ઓડિટ થાય છે? કઈ કંપનીના નફામાંથી તમારા ત્યાં દાન આવેલું છે? એ એક ગુજરાતી માંગે છે। હું ઈમાનદારીની વાત કરું, હું કઈ પણ 17 પ્રકારની વાતો કરતો હોઉં અને કરોડો રૂપિયા વાપરતો હોઉં, લાખોમાં પગાર આપતો હોઉં, તો કોઈએ તો મને પૂછવું જોઈએ, લોકશાહીની ચિંતા કરનારે, કે બાપુ તમે કરો છો શું? આ કઈ રીતે આવે છે? હવે એમની પોતાના પેલામાંથી આવતો હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ કયા રાજ્યમાંથી આવે છે? એ રાજ્ય પાસે પૈસા ક્યાંથી આવ્યા? અલ્ટિમેટલી મારું મોટું કરવા માટે હું ક્યાંક ને ક્યાંક ટેક્સ માંથી ક્યાંક ને ક્યાંક ચોરેલા પૈસા હું વાપરતો હોઉં, એનો જવાબ મારી પાસે નથી। મેં કહ્યું પ્રમાણે 11 જણાનું ખાઈને હું ઉપવાસના નાટક કરું છું, હું ઈમાનદારીની વાર્તાઓ કરું છું, તો આ બધું આવે છે ક્યાંથી? આ બધા કાગળદીના ચાલે છે ક્યાંથી? એનો જવાબ આપ્યા પછી કોણ કાળું કોણ રૂપાળું, એ બધી જે સભ્ય સમાજને સારું લગાડવા માટેના પ્રયત્ન છે ને, એ પ્રયત્ન પણ પછી કરવા જોઈએ। પેલા મારા એ સરદારને પ્રેમ કરતા, મારા એ ગાંધીને પ્રેમ કરતા એક ગુજરાતીને આ જવાબ જોઈએ છે। એમને એમ દુકાન ખોલવા આવી ગયા છે, શું ક્યાં જવું છે ખબર નથી, રાષ્ટ્ર માટે શું કરવું એની ખબર નથી, લોકશાહીના હિત માટે શું કરવું અથવા તો શું કર્યું એનો જવાબ નથી। અને બાકી તો ઘરની માને કોઈ ડાકણી નાખી એમ પોતાના ગુણો ગાય છે। તો જવાબ આપે ને કે શેખ મહેશભાઈ સવાણી થી લઈને આજ સુધી અને હજી પણ જે કળાઓ ખોલવાની તૈયારી છે, હું છેલ્લા 3 દિવસથી કહું છું કે હાવ તળિયા ઝાટક થઈ જવાનું છે। જે લોકો વાસ્તવિકતા જાણશે, જે ઈમાનદારીના કપડાની અંદર રહેલા
ઈમાનદારીની વિરુદ્ધના વ્યૂહ જાણશે, જે સત્યના કપડાં પહેરીને અંદર રહેલું જે અસત્ય જાણશે, ઈમાનદારી વાતની અંદર જે અંદરનો ભ્રષ્ટાચાર, જે કઈ લોકશાહી પ્રત્યેના પ્રેમની વાતોની અંદર રહેલી નફરત, આવું જે લોકો જાણતા રહેશે એવા દરેક લોકશાહી પ્રેમી આમ આદમી પાર્ટી છોડી દેશે. પછી એ ગામનો નેતા હોય, તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે રાજ્યનો હોય. એટલે કેજરીવાલ સાહેબને મારે પૂછવું છે કે તમે તમારા ફિલ્ડમાં કદાચ ક્લાસ 1 ઓફિસર હતા, આ તે જે બધી વાતો કરો છો એ બરાબર છે, તો એ ઓફિસર તરીકે એટલી તો સૂઝબૂઝ હોવી જોઈએ કે લોકોના માનસ પટમાં જો મારે ઘૂસવું હોય તો પેલા હું ઓરિજિનલ શું છું, મારી વાસ્તવિકતા શું છે, મારા જે ઇન્કમના સ્ત્રોત ક્યાં છે, એ બધું મારે પેલા ગુજરાતીઓને કેવું જોઈએ અને તે પછી સાચી ખોટી વાતો કરવી જોઈએ. અને તમે જે વાત કરી કે બીજા નેતાઓના વખાણ કર્યા, તો એ તો હું ફરીથી રિપીટ કરું, આપણે કહેવત છે કે ઘરની માને કોઈ ડાકણ ન કહે, એટલે એ તો વખાણ કરવા જ રહ્યા, પણ વખાણ તો પહેલેથી કરતા આવે છે, વખાણ તો પહેલેથી કરતા આવે એમ છે. એમ છતાંય સૌથી સારો ઉતારો આપતા માણસો તો ધીરે ધીરે જતા રહ્યા છે, અને જે પ્રવાહ ચાલુ રહેવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના કપટને સંતોષવા માટે મારી ગુજરાતની ધરા ઉપર મારા ગુજરાતીઓને, મારી લોકશાહીને પોતાના સ્વાર્થ માટે કોઈ ન આપવાના સ્ટેટમેન્ટ, અંધારામાં રાખવાના સ્ટેટમેન્ટ, આંખમાં ધૂળ નાખવાના સ્ટેટમેન્ટ આપશે તો ખુલ્લે આમ એનો હું વ્યક્તિગત વિરોધ કરીશ. કારણ કે મને ખબર છે કે તમે લડો, આઈડિયોલોજી બેઝ ઉપર લડો, તો લોકશાહી અને બંધારણની મનાઈ છે, પણ ક્યાં સુધી? મારી ધોતી વ્હાઈટ છે તો એ વ્હાઈટ હોવી જોઈએ, હું એને કાળાનો દાવો ન કરી શકું, અથવા તો કાળી હોય તો એને વ્હાઈટનો દાવો ન કરી શકું, ક્યાં સુધી ચાલશે? બધું પયા ભમ થઈ જશે. ફરીથી કહું કે એને બિસ્તરા પોટલા બાંધીને ધામા નાખવા હોય ને તોય નાખે. અને ખાલી ગુજરાતનું નહીં, દિલ્હીમાં જે લોકોએ જયારે એકડો ઘૂંટાણો આમ આદમી પાર્ટીનો, જે લોકોએ યોગદાન આપ્યા, જેને કારણે આમ આદમી પાર્ટીને થોડોક ટાઈમ માટે જ્યાં રૂલિંગ ગવર્મેન્ટનો લાભ મળ્યો, એમાં જે મુખ્ય ટેકેદારો, એમાં જઈએ તો 2 કલાકની વાત થાય છે. મુખ્ય ટેકેદારોની આજે હાલત શું છે એ આખો દેશ જાણે છે, મારે કહેવાની કઈ જરૂર નથી. બિલકુલ, આ તો મારે જરૂર છે ત્યાં સુધી તમે વાહ 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 મારું કામ થઈ જાય એટલે હું લાત મારી દઉં, એવું 1 વાર થાય, 5 વાર થાય, 10 વાર થાય, 20 વાર થાય, તો કઈ લોકો અને હોશિયાર અને શક્તિશાળી માણસો મૂર્ખા થોડા હોય, સમજી જાય કે ભાઈ સ્વાર્થ બેઝ ઉપર બધું ચાલે છે, એનું કામ થઈ જાય એટલે લાત મારવામાં કોઈ. અને આ કઈ મારું સ્ટેટમેન્ટ નથી, બનેલું છે. જે લોકો ખાલી છાપા વાંચે છે, જે લોકો ખાલી ટીવી ન્યૂઝ જોવે છે, એને પણ ખબર છે કે ભૂતકાળમાં શું થયું છે. અને જે ગુજરાતમાં પણ થવાનું છે, ઢોરું થઈ જાય, ઢોરું, એને જે કરવું હોય કરે. કારણ કે ગુજરાતના લોકો વાસ્તવિકતા જ સ્વીકારે. ક્યારેક લાગણીમાં આવીને આભાસ બેઝ ઉપર આપણે અમુક કામો થઈ જતા હોય છે, પણ જેવી આભાસની વાસ્તવિકતા સમજાય એટલે આપણે વાસ્તવિકતા જ સ્વીકારતા હોઈએ છીએ. અને ગુજરાતના લોકો વાસ્તવિકતા જ સ્વીકારશે. આ લોકો આભાસીના પડીકા ગમે એટલા કરે, ધીરે મીટિંગો કેજરીવાલ સાહેબ કરે કે ગમે આ કરે. અરે સાહેબ, મને મારી આંખમાં પાણી આવી જાય છે. તમે રાજકારણ કરો એના સામે કોઈ વાંધો નહીં, પણ કોઈની વેદનાને તમે તમારા સ્વાર્થ માટે રાજકારણમાં લો છો. ખેડૂતની વાત હોય તો ખેડૂતની પીડાની, એની વેદના, એની સંવેદનાને તમે તમારા સ્વાર્થ માટે વાપરો છો. કઈ હદે આ લોકો ગુજરાતને જોવે છે, કઈ નજરે જોવે છે? આ સહન નથી થતું. અને ત્રીજી વખત રિપીટ કરું કે એને જે ઢોલ વગાડવા હોય વગાડે, જે શરણાઈઓ વગાડવી વગાડે, લીલા તોરણે દાન પાછી આવવાની છે. એ મારા શબ્દો યાદ રાખજો.